માઇન્ડની અંદર આખા શરીરની અંદર સકારાત્મક ઉર્જા વહવા મળે ને એનાથી આખું જે વાતાવરણ છે ને એના માટે આખું આનંદિત બની જાય. વાયુ પછી બધું રેડી. એ કીધું તો કાકભૂષણજી કે આ ભૂમિકામાં આવશે ને તો બધા એના વિચારો પણ અહીંયા અમુક ફેર છે. અમુક આવે ને તો એને ઉર્જાની કઈ ખબર જ નહીં. એને મનમાં હાવ અલગ જ હાલતું હોય. હા બસ એ માળા કરે આત્મા મન ફરે સંસારમાં એવું થતું હોય. એ વાત છે. તો જો આ ધરતીનું બળ હોય તો બધાને આકર્ષણ ન કરે તો પણ અમુક ને જ કરે છે. પણ અમુક ના મગજો તેવા હોય ને અમુક પહેલેથી ન તેવા હોય. એ પહેલેથી જ એવા હોય. બસ એ વાત ચાલે. એ પહેલેથી ન તેવા હોય એટલે પછી કઈ પ્રભાવ જ ન પડે. ભગવાને કહી દીધું બસ તું આવો જ છો, તારે કઈ જરૂર જ નથી, હવે તું રહેવા જ દે, હવે હું આમાં કામ નહીં કરી.